પછી કોઈના પ્રભાવમાં આવીને આપણાથી ને અન્યાશ્રય કરાય નહીં. બોલો વલ્લભા. ભાગવત દસમ સ્કંદ. જીજીને દંડવત પ્રણામ. ક્યાંક જાય બીજે દિવસે દુખે બહુ. હજી વાર છે પણ એટલો આનંદ આવે છે વૈષ્ણવને મળવાનો. નારદજીએ પેલું તત્વ કીધું પ્રેમ, બીજું આસક્તિ, ત્રીજી વ્યસન દશા અને ચોથી તન્મયતા. તન્મયતા એટલે છેલ્લી દશા. નારદજીએ બીજું લક્ષણ બતાવ્યું કામના રહિતમ પ્રેમ સ્વરૂપ. પ્રેમમાં માગણી નથી, પ્રેમમાં લેવાનું નથી, દેવાનું જ છે. અપેક્ષા રાખો ને એ પ્રેમ નથી. મેં તારા માટે આટલું કર્યું તે મારા માટેનો, આ તો એક વેપાર થઈ ગયો. આજે જ સાંભળ્યું એ કે થોડુંક તકલીફ પડે ને આમ થાય ને એટલે કે હાલો હવે કે ના દ્વારા પૂનમ ભરવા માંડી એટલે બધું સારું થઈ જાય. ભક્તિ છે ને, ભક્તિ એ દવા નથી, એ ભોજન છે. દવા તમને મટી જાય ને એટલે બંધ કરી દેવાય. ભોજન કોઈ બંધ કરે છે? આ દવાખાનામાં આટલા દિવસ રહ્યા, ભલે ત્યાંનું ન ખાધું, ઘરનું ખાતા હતા તો ખરા જ ને. તો ભક્તિ એ ભોજન છે. આપણે બધા કેવું તકલીફ પડી, હાલો પૂનમ ભરવા, હાલો ગિરજીની પરિક્રમા કરે આવી. અરે ઠાકોરજી કે હું કોઈ સાધન છું કે તું મને આવી રીતે? પ્રભુને ખબર છે આપણે શું જોઈએ છે, ક્યારે જોઈએ છે, કેમ જોઈએ છે, ક્યાંથી જોઈએ છે, કેટલા પ્રમાણમાં જોઈએ છે, કોની પાસેથી જોઈએ છે અને કયા સંજોગમાં જોઈએ છે. આપણે એને કહેવાની જરૂર છે ખરી? હવે 6:30 થાય એટલે હું જેવા વાળ ઓળાવું એટલે તમે બધી તૈયારી કરવા માંડો કે ચલો ભાઈ હવે વિડીયો ઉતારવાનો છે. મારે કેવું પડે હવે સ્ટેન્ડ લાવો ને હવે મોબાઈલ લાવો ને. ના, પ્રભુ બધું જ જાણે છે. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. જો પ્રેમમાં માગણી નથી, પ્રેમમાં લેવાનું નથી પણ આપવાનું છે. જો આપણા અંતઃકરણમાં એવો વિચાર આવે કે હું તમારા માટે આટલું કરું છું તો તમે પણ મારા માટે આટલું કરો, થઈ ગયો ધંધો. ઘણા ના દ્વારા જઈને કહીને આવે આ ટેન્ડર પાસ થઈ જાય ને એટલે રાજભોગ આવીને આખા દિવસનું કરાવીશ. ઠાકોરજી કે આપણે ખોટમાં ધંધો કરતા નથી. તું વેપારી છો તો હું વેપારીનો બાપ છું. કહેવાની જ જરૂર નથી. તમારા હિતમાં હશે તો એ કરવાના ને કરવાના જ. તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ. તો સમજી લેવું કે પ્રેમ નથી, પ્રેમના નામે પ્રગટ થતો એ મોહ છે. માણસનું મોરું પહેરીને કોઈ વાંદરો નાચતો હોય તો તેને માણસ ન કહેવાય. એવી જ રીતે પ્રેમનો અંચળો ઓઢીને કોઈ મોહ આવતો હોય તો એને પ્રેમનો ઘણા આડંબર કરે, હું તો તમને બહુ પ્રેમ કરું છું, આમ છે તે. પણ સમય આવે એટલે ખબર પડે કે આ મોરું ઓઢેલું હતું. પ્રેમમાં કોઈ કામના હોય નહીં. જ્યારે શ્રીમદ ભાગવતમાં આપણે ગોપીજનોનું પાત્ર દર્શન કરીએ ત્યારે આપણને સમજાય છે કે પ્રેમની ઉચ્ચ ભૂમિકામાં ગોપીજનો સિવાય અન્ય કોઈ નથી. એમણે હૃદયની બધી જ કામનાઓ છોડી દીધી છે.
કોઈ કામનાઓ એમને છે ને, એમને એક જ હાલતા ચાલતા બોલતા ખાતા પીતા રમતા. રસોઈ કરું તો મારા પ્રભુ માટે, નાવ તો મારા પ્રભુ માટે, જળ ભરવા જાઉં તો મારા પ્રભુ માટે, માખણ વલોવું તો મારા પ્રભુ માટે. એક ભગવતી આપણા ઘરે આવ્યા હતા ને, સનવીઓ ટાવરમાં આપણે રહેતા હતા, તો એ મને એમ છે કે ધોરાજી કે ધોળકા ખબર નહીં, તો એણે મને બહુ સરસ કહ્યું. ત્યારે આકાશના લગ્ન નહોતા થયા અને મેં હજી નવી નવી નોકરી છોડી દીધી હતી, એટલે મને આ બધું વાંચવું બહુ ગમે. એટલે આખો દિવસ મને બસ વાંચવું જ ગમે, કારણ કે ત્યારે મને આ બધી કાંઈ સમજણ બહુ પડતી નહોતી. તો 84-252 શિક્ષાપત્ર, સુબોધિનીજીને એક વૈષ્ણવે 200 જૂના સત્સંગ આપ્યા હતા ખબર, જ્યારથી ચાલુ થયા ત્યારથી. તો એને બધું વાંચતી. પછી ઓલા પ્રદીપભાઈ લીલામ પહોંચી ગયા, મણિનગરવાળા, તો એમણે ઘણા પુસ્તકો લખ્યા હતા, એ આપ્યા હતા. હવે જે મારે વાત કરવી ત્યાં જ, તો મેં કીધું આવ્યા છો તો 2 દી રોકાઈ જાઉં ને. મેં તો હવે હું સખડી ધરું છું, એટલે તમારે કાંઈ બહારથી. મને કે વાત તો સાચી છે. મને કે એક દી મને નરોડા લઈ જાય છે. મેં તો નરોડા ઝારી જે ભરીને ઈંદુ અસારવા દર્શન કરી અને મારું ગુરુ ઘર એમ કે આ છે તો ત્યાં જાશું. મેં તો સારું. હવે સવારે તમે જુઓ આ શીખવાડવાવાળા કેવા ભગવદીઓ. હું કુકર મૂકતી હતી ને, એ નાહી ધોઈને આવ્યા એટલે ચૈણામત લીધું. એટલે મને કે તે લીધું? મેં કીધું હા. એટલે મેં કીધું બા કુકર મૂકીને ભાત પલાળી લઉં સકડી, અને આ મેં કીધું ટોકરી કરી દે અને લોટ બાંધી લો, પછી આપણે ઠાકોરજીને જગાવવા જઈએ, દૂધ ને માખણ ને બધું તૈયાર. મને કે કાંઈ વાંધો નહીં. મને કે બટું મને પહેલાં ચા જોશે. મેં નાહી લીધું. મેં તો હા આવી જાઓ, મારે બાકી છે. મેં તો સવારે નાયા વિનાની પી લીધી છો, નાયા પછીની બાકી. મને કે હા તારી મને ખબર છે. 2 જણા ટેબલ ઉપર ચા પીવા બેઠા. હવે પરાકાષ્ઠા સાંભળો, ભગવદીઓ કેવું શીખવાડે આપણને. ત્યાં આકાશ આવ્યો. મેં કીધું આકાશ આજે ગુવાર બટેકાનું શાક કરીએ છીએ, ચાલશે? એ કે ના ભીંડાનું કરજે. પછી એ તો વયો ગયો પ્રેસે, તમે એની પાછળ ગયા. એટલે એમણે ચા પીતા પીતા કીધું કે ત્રીજું કરવું પડશે. મેં કીધું કેમ? 2 તો નક્કી કર્યા બા. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, વૈષ્ણવ છે ને, મહેમાન છે ને. મારી બા એમ કે ભગવદીઓને મને કે હવે સાંભળ 10 મિનિટ બેસજા પછી આપણે જગર. મને કે જોઈલા અરે ઈંદુ ગવાર બટાકાનું તે કીધું એ બધાય માટે, તો ઓલા એ ના પાડી કે એ નહીં ભાવે, તો એના માટે ભીંડાનું. આમાં ઠાકોરજી માટેનું કંઈ ખરું? મેં કીધું પણ આ બધું તે શું કીધું? ઠાકોરજીએ સાંભળ્યું ને પછી દાળમાં રોટલી બોળીને ખાય ત્યારે મને એટલો બધો ભાવ નહોતો, એટલી બધી મને ખબર નહોતી, સમજણ નહોતી, કારણ કે આ બધા દુસંગમાં જ રહેતી હતી. મને કે હંમેશા એવું પૂછવાનું, ઠાકોરજી પછવાડા શાક કરું છું, ઠાકોરજીને બીજું કાંઈ કરવું જ? તો દીકરો હોય કે દીકરી હોય, વહુ હોય કે ઘરવાળો હોય, તરત એમ કે ઠાકોરજીને આજે બીજું ભરો ને ભીંડાનું. તો ઠાકોરજી કૂદે સિંહાસન પર કે મને ભાવતા 2 શાક થયા છે. તો ભગવદીઓ દ્વારા શીખવા મળે કે કઈ ભાષાનો ઉપયોગ થાય. શરૂઆતમાં તો આપણે સકડી ધરતા આ જ બધું બોલતા. હવે સમજણ પડી, વહુ આવી એ શીખી ગઈ. મમ્મી ઠાકોરજી પછવાડા આ શાક કરીએ છીએ, બીજું હું કહું ઠાકોરજીને ભાવે કરો બીજું. તો પુષ્ટિ માર્ગમાં શબ્દો એના એ જ છે, ખાલી ભાવ ફેર છે, કાંઈ એક્સ્ટ્રા એફર્ટ કરવા પડતા નથી.
ભ્રમર ગીતનો પ્રસંગ છે. ઉદ્ધવજી ગોપિકાઓને પૂછે, દેવીઓ, ગોવિંદજી દૂર વિરાજે છે, તેઓ નિર્ગુણ નિરંજન નિરાકાર છે, એમના માટે વલખા મારીને તમે શું કરશો? તમને એક સાચી વાત અને સારી સલાહ આપું. આ ગોવિંદજીનું નામ છોડી તમારે બીજું જે કરવું હોય તે કરો. ગોપીએ કે હો. ગોપીજનો જવાબ આપે છે, ઉદ્ધવ, મન ન ભયે 10-20. મન એક જ હોય, 10-20 નથી હોતા. અમારે 10-20-50 મન નથી. અમે તો મોહનજીની માધુરી મૂરત મનમાં વસાવી છે. એ મૂરતમાં જ તન્મય તદાકાર રહ્યા છીએ. જ્યાં સગુણ સાકાર રૂપમાં આસક્તિ થાય, ત્યાં નિર્ગુણ નિરાકારને કોણ પૂજે? તમને અહીંયા કાંઈ ન હોય ને એમ કે આનું વર્ણન કરો ને આને પ્રેમ કરો ને આના ગુણાનુવાદ કરો ને તમે 10 મિનિટમાં થાકીને બહાર વયા જાઓ. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું સ્વરૂપ તમે જોજો, રોજ નવા શ્રૃંગાર નહીં હોય. આપણી પાસે જે શ્રૃંગાર હશે એ ઘણી વાર ધરતા હશો, પણ તમને રોજ નવો નવો ભાવ આવશે અંદર, રોજ નવા વસ્ત્ર. માળાજી ધરશો ને તો વ્રજ ભક્તો જાણે આપણને કહેતા હોય કે ના, આજે મારે અહીંયા રહેવું છે. સૌરાષ્ટ્રના એક વૈષ્ણવ માળાજી કરે ને તો થાક ને મણકો ને દોરો ને લીલું ને, તો ઘણીવાર પરોવા જ ઓલા મોટો સોયો હોય એમાં બધી ગૂંથણી કરી લે અને પછી ઉતારે એટલે ઓલામાં તો ઘણીવાર છે ને અડધેથી નીકળી જાય. એટલે હું કહું આખી હોય ન ભરતા હો તો થોડું. ત્યારે એને મને જવાબ સરસ આપ્યો, સાંભળ, આજે આ વ્રત ભક્તોને અહીંયા નહોતું રહેવું, પ્રભુના અહીંયા રહેવું હતું, બિરાજવું હતું. એટલે એ કે ત્યાંથી નીકળીને અહીંયા પધાર્યા. આ ભાવના જ, આ ક્યાંય ગ્રંથોમાં નથી લખ્યું, આ કંઈ જ્ઞાનની વાતો નથી, આ ભાવની વાતો છે. ઉદ્ધવ, તમે ગમે તે વાત કહેશો પણ તે અમારા મનમાં બેસવાની નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં જ આપણે વ્રજની 100 રૂપિયાની નોટની, સંતની અને વ્રજમાં વ્રજવાસી થવા માટે આવ્યા પહેલાંને કેવી સોની નોટ અસર કરી ગઈ એનું પણ વ્રજમાં તમને ભટકવા તો નહીં દો ઠાકોરજી, અટકાવી દેશે. ભટકતા અટકાવશે એટલે લટકી નહીં પડો. તમારી દશા ત્રિશંકુ જેવી નહીં થાય. પહેલી વાર 2008માં પરિક્રમામાં ગયા ને તો હેમાબેન, ચારુબેન, હું, ઓલા ચંદ્રિકાબેન પિંગળા, ચંદ્રિકાબેન મૂંગા, અમે 5-6 જણા હતા. હવે દરેકમાં દોઢી હું. એટલે વહેલા આવી ગયા ને એટલે મેં હેમાબેનને કીધું કે હાલો ને આપણે આ છકડામાં આરતી કરી આવીએ ગિરાજ બાવાની. મને કે ના, પછી રાત પડી જશે. મને તો તને ખબર છે ને રાતના. મેં કીધું હાલો ને હવે. એટલે બધાય મારા હાથમાં સારું સુર પુરાવ્યો. એ કે આ સાચી વાત છે ઈલાની, હાલો. એ કે આરતી થાય ને એ બધા આવ્યા. હવે આરતીમાં એવો આનંદ લીધો. પછી દોઢી મેં કીધું હાલો દંડવતી શિલાએ જાય. અને પછી ગોકુળનાથજીની બેઠક આગળ થઈને આમથી નીકળ્યા. એ છકડા જ ન મળે એ કંઈ. હવે કાંઈ પાલ એટલા દૂર નહોતા. અહીંથી ને ગુરુકુળ જાય એટલે અહીંથી લગભગ 20 મિનિટ થાય. હવે 2008માં તો હું નાની 50-55. બાકી બધાય તને ના પાડી હતી હેમાબેન ખીજાણા. એ મને છોકરી જેવો પ્રેમ. તારું જ ધાર્યું કર્યું ને તોય આવ્યા ને. હાલીને હવે બિચારાને એમને ચશ્મા નંબર વધુ. અને રાતના કેવું છે,
પહેલાં આટલી લાઇટો નહોતું, વહી જાય ને ઓલા જનરેટર ઓછા ને રસ્તામાં બધી તકલીફ. મેં કીધું તમારો હાથ પકડે. પણ હવે ઉબડ ખાબડમાં તો તમે માનશો નહીં રીખું, તમે નહોતા 2008માં. અમે 5-7 મિનિટ ચાલ્યા ને એટલે એક દુકાનવાળાને કીધું, મેં કીધું ભાઈ અહીંયા છકડાવાળા કોઈ મળે ને તો, હવે ત્યારે મોબાઈલ નહોતા, તો મેં કીધું અમે ડબલ પૈસા દઈએ પણ અમને પાલમાં મૂકી જાય. એ કે હું ત્યાં જ જાઉં છું, અમારા સંબંધી ઓલા મારા બધા યજમાનો છે, મારી ગાડી ખાલી છે, બેજો બધા. તમે આ બધાને પૂછી જોજો. સીધા અમને ત્યાં ઉતાર્યા. વ્રજમાં તમે ભટકી નથી જતા, ઠાકોરજી અટકાવી દે છે એટલે લટકી નથી પડતા. એટલે જ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે આ બધાય પુસ્તકો વાંચો છો તમે, 5-5, 10-10 મિનિટ વાંચો, પછી અમે પાછા એકમાંથી બીજા આવ્યા આમ તેમ. મેં તો મારા વાલા સ્કૂલમાં આપણે ભણતા હોય ને તો 7 પીરિયડ હોય કે ન હોય, કોલેજમાં હોય કે ન હોય પીરિયડ, એકની એક વસ્તુમાં પછી તમને છે ને ગણિત હોય તોય કંટાળો આવે ને સોશિયલ સાયન્સ હોય તોય કંટાળો આવે. નવું આવે ને એટલે ફ્રેશ થઈ જાવ, હવે આગળ શું. ના તમે સારું ધ્યાન રાખીશ બીજી વાર. જો સૂચનો બધાના સાંભળવાના, આજે હજારો લોકો સાંભળતા હોય, બધાની ઈચ્છા પ્રમાણે ના થાય. જે પ્રમાણે વલ્લભ પ્રેરણા કરે એ પ્રમાણે થાય. હવે કાલે આપણે જ્ઞાન ગુદડીની વાતો કરી હતી કે જ્ઞાન ગુદડી એટલે જ્ઞાનનું બજાર છે. અહીંયા એટલા શાસ્ત્રોની ચર્ચાઓ થાય છે અને થતી રહે છે. અને આ મોહિની દાસજીનું મંદિર છે અને અહીંયા વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વિરક્ત સાધુઓનો અખાડો છે. એના ઉપરથી મેં પરમ દિવસે કંસના અખાડાની અને છલબલ મહાદેવની વાત કરી હતી, જેને લીલા ભાવના મથુરામાં કહી હતી. અને અહીંયા રથયાત્રાનો ઉત્સવ થાય છે.